સુરત શહેર પોલીસે ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર અન્ય રાજ્યમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે। ઓડિશા રાજ્યમાં હત્યાના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે। વર્ષ 2003માં થયેલા રાયોટિંગ અને મર્ડરના ગુનામાં સંડોવાયેલો આરોપી પોતાની ઓળખ છુપાવી સુરતમાં વસવાટ કરી રહ્યો હતો। આ ઘટના ઓડિશાના ગંજામ જિલ્લાના પુલસરા તાલુકાના પાટીગઢ ગામની છે। વર્ષ 2003માં આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી શાહનીએ તેના અન્ય સાથીદારો સુશાંત મહાંતો, મિટ્ટુ મહાંતી, આલોક પાત્ર, મિટ્ટુ રાઉત અને દીપુ કલાઈ સાથે મળીને ગેરકાયદેસર મંડળી રચી હતી। જૂની અદાવત અને બદલાની ભાવનાને કારણે આ શખ્સોએ ભેગા મળીને લિંગરાજ પાત્ર નામના વ્યક્તિ પર લાઠી અને દંડા વડે ઘાતક હુમલો કર્યો હતો, જેમાં લિંગરાજ પાત્રનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ આરોપી પોલીસ પકડથી બચવા ફરાર થયો હતો। ઓડિશા પોલીસે બાતમી મળી હતી કે આ હત્યાનો મુખ્ય આરોપી રચિન્દ્ર હાલ સુરત શહેરમાં ક્યાંક વસવાટ કરી રહ્યો છે। ઓડિશા પોલીસની એક ટીમ સુરત આવી પહોંચી હતી અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચથી મદદ માંગી હતી। ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી હાથ ધરી પોતાના ખાનગી બાતમીદારોને કામે લગાવ્યા હતા। તપાસ દરમિયાન આરોપી રાહુલ માસ્તર નામથી પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં લુમ્સના કારખાનામાં કામ કરતો હોવાની બાતમી મળી હતી। આ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે સતત 2 દિવસ સુધી પાંડેસરા અને બમરોલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વોચ ગોઠવી રેકી કરી હતી। સઘન વોચ બાદ પોલીસે 49 વર્ષીય આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્તરને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।